બનાસકાંઠામાં સેદલ ગામે યોજાયેલી લકી ડ્રોના આયોજક સામે ફરિયાદ થઈ છે। આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે। લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયેલા છે। પોલીસની કાર્યવાહી છતાં લકી ડ્રોના આયોજકો તેમનામાં કોઈ ડર નથી। વિવિધ તાલુકામાં લકી ડ્રો યોજવાની સોશિયલ મીડિયામાં જાહેરાતો કરવામાં આવે છે। એજન્ટો લકી ડ્રોની કૂપનનું કરી રહ્યા છે ઓનલાઈન વેચાણ। तो लकी ड्रोનું આયોજન કરનાર અશોક માળી પહેલીવાર આવ્યો TV9 પર। ટીવી પર જે પ્રમાણે આવ્યો તેણે જણાવ્યું, લકી ડ્રોના આયોજનમાં ગેરરીતિના આક્ષેપ મુદ્દે TV9 સાથે ખાસ વાતચીત કરી છે। TV9 ગુજરાતી પર અશોક માળીનો મોટો દાવો છે। ગૌશાળા અને ગૌ સેવા માટે ડ્રો કરતો હોવાનો અશોક માળીનો દાવો છે। અમે છેતરવાનો ધંધો નથી કર્યો, અમે કોઈને ફોર્સ કરીને કૂપન નથી લેવડાવી, લોકોએ સ્વેચ્છાએ કૂપન લીધી છે। અમે વિજેતાને ઇનામ આપીએ છીએ। લકી ડ્રોના વિજેતા અમારા સગા કે ઘરના નથી। મહત્વનું છે કે ડેડુઆ, વાલોર અને રામપુરા ગૌશાળામાં તેમના જે સંચાલકો હોય છે તેમની સાથે વાતચીત બાદ આ ત્રણેય ગૌશાળાના નામે લકી ડ્રો આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે અશોક માળીનો વિડીયો સામે આવ્યો। બનાસકાંઠામાં લકી ડ્રો ઘણા સમયથી વિવાદમાં છે। ત્યારે જે ડ્રોમાં જે ડ્રો કર્યા છે તેની સામે પોલીસ ફરિયાદો પણ થઈ છે અને કહેવાય છે કે આ ડ્રોના જે સંચાલકો હોય એ પ્રજાને છેતરી રહ્યા છે। ત્યારે એમાં અશોકભાઈ માળે છે, તેમનું નામ પણ સામે આવે છે। તો આપણે સીધી વાત કરીશું અશોકભાઈ સાથે જ કે ભાઈ કયા પ્રકારે હોય છે આ અને શું હોય છે। અશોકભાઈ, ખાસ કરીને જે લકી ડ્રો છે એ હમણાં વિવાદમાં રહ્યા છે, આપનું નામ પણ આવ્યું છે, ફરિયાદ પણ થઈ છે। શું કહેવું છે કે અશોકભાઈ, લોકો કહે છે કે કરોડો રૂપિયા કમાઈ ગયા અને લોકોને લૂંટી લીધા? નમસ્કાર, હું અશોકભાઈ માળી સાહેબ। હવે જો કે આની અંદર અમે ડ્રો ગૌશાળાના લીધે કર્યા છે, ગૌ સેવા માટે કર્યા છે અને ઘણી ખરી રકમો ગૌશાળાને આપી પણ છે અને અમે બાબા રામદેવ પીર અને દ્વારિકાધીશની દયાથી અમે સ્વાર્થ નહીં પરસ્વાર્થ જ કર્યો છે। એટલે ગૌશાળાવાળા જાણે છે કે કેટલા પૈસા કેમને મળ્યા છે, ગૌ સેવામાં કેટલા ગયા છે। અને રહી વાત છેતરવાની, સાહેબ અમે કોઈને ફોર્સ કરીને કીધું નથી કે તમે કૂપન લેજો। એ કૂપન પોતપોતાની મરજીથી લીધી છે। જેને લીધી છે એમને એમના સ્વેચ્છાએ લીધી છે અને જેને પણ કૂપન લીધી છે અને અમારી 3 ડ્રોની અંદર પહેલા ડ્રોમાં 300, બીજા ડ્રોની અંદર 1100 અને ત્રીજા ડ્રોમાં 1100, એવી રીતે 11 × 22 3 2500 જે જીતી ગયેલા વિનરો છે એમાંથી એક પણ વિનર સાહેબ આવીને અમને એમના કહે છે કે અમને ઇનામ મળેલું નથી। અથવામાં બીજી વાતમાં કે જે અમારા વિનરો છે જે જીતેલા છે એ અમારે કોઈ કાકાના દીકરા નથી, કોઈ બધા દૂરના છે। અમારા ઘરમાં કોઈ ઇનામ અમે આપ્યા નથી અને બધા દૂરના વ્યક્તિઓને જેને નથી ઓળખતા એવા વ્યક્તિઓને ઇનામ ગયા છે, એમને ઇનામો આપી દીધા છે। એટલે આની અંદર કોઈ અમે છેતરવાનો ધંધો આવી રીતનો કર્યો નથી અને પહેલેથી જ લખીને જ હોય છે સાહેબ કે આની અંદર 1100 જણોને ઇનામ આપવાના છે। એટલે એ મુજબ એમને બધાઓને ઇનામ મળી ગયા છે। બીજી બધી આ વાતો આવે છે એમને હવે જે કહેવો એ કહી શકે છે, માણસોના મોઢા બંધ થતા નથી સાહેબ। પણ અમે રામાપીર અને બાબા દ્વારકાધીશની દયાથી બધું સારું કર્યો છે અને સારું જ કાર્ય અમે કર્યો છે અમારી રીતે। એ અશોકભાઈ, ખાસ બાબત એ છે કે આ જે ડ્રો થાય છે એમાં કદાચ 2-5 કરોડ જે કૂપનો બતાવે વેચાય છે અંદાજે 2 કરોડ, તો એમ કે છે કે ભાઈ અશોકભાઈ આ 2 કરોડ રૂપિયા લઈ ગયા એટલે કે કમાઈ ગયા। સાહેબ દેખો, આની અંદર હવે મનખોને તો વાતો મોઢાથી કહેવી હોય તો 5 કરોડ 10 કરોડ કે જે કહેવી એટલે કૂપનો કહી નોખે છે, 1 લાખ 2 લાખ 5 લાખ। પણ સાહેબ એક વિચાર કરો કે આપણા ઘરે લગ્ન હોય છે ને 1000 પત્રિકા છપાઈ હોય છે, તો 1000 પત્રિકા છપાઈ, એ પત્રિકા તમે છેલ્લે શું કહો છો કે સાહેબ 300 તો વધી ગઈ છે, આપી નથી, 700 જ આપી છે। અને બીજા નંબરમાં 700 પત્રિકા જે આપી હોય એનો ખર્ચો સામે કેટલો બોલતો હોય તો સાહેબ આ પણ આની અંદર કદાચ અમે ડેડુઆમાં હોય, વાલેરમાં હોય કે દોમારામપુરામાં કૂપનો વેચી છે તો એનો કેટલો ખર્ચો થતો હશે એ અમે જાણીએ છીએ। આમાં માર્કેટિંગ કરવાની અંદર મોટો ખર્ચો જાય છે અને કૂપનો વેચવી ખૂબ જ કાઠી છે, કારણ કે આપણે લગ્નની 1000 પત્રિકા વેચી નથી શકતા અને આપણે બધી વાતો લાખોમાં તે કરી દઈએ છીએ, એ સાહેબ બધી વાત ખોટી છે। અશોકભાઈ, સંચાલકોના આયોજકમાં ફરક હોય છે મને એવું લાગે છે? હા, અમે સાહેબ એક સેવાકીય એમને આ વસ્તુ કરીને એમને ગૌશાળાની આવક કરવા માટે, બાકી જે ડ્રો માલિક તરીકે જે એ તો ગૌશાળાનો એનો ટ્રસ્ટ હોય એ જ કહેવાય છે। અમે એક ચિઠ્ઠીના ચાકર તરીકે અહીંયા 2 રૂપિયાની મજૂરીના ખાતર ગયા હોઈએ અને અમારો 2 રૂપિયા મજૂરી કરીને અમે આવી ગયા હોય, બાકી
શું છે ગૌશાળાનું બજેટ બીજું એ તો હવે ગૌશાળાઓ જાણે છે અને અમે જાણીએ છીએ. આવું હવે અત્યારે લાઈવમાં હું નહીં કહી શકું. તો આ હતા અશોકભાઈ માળી કે જેમને વાત કરી ડેડુવા, રામપુરા અને જે પ્રકારે વાલેર આ અહીંયા એમને લકી ડ્રો કર્યા હતા. ત્યારે પરિસ્થિતિ એ છે કે ડેડુવા અને વાલેરમાં અશોકભાઈ માળીએ નુકસાન કર્યું છે. રામપુરા ખાતે જે પ્રકારે ડ્રો કર્યો હતો અને આ ડ્રો થયો હતો એ વિવાદમાં આવ્યો હતો, પરંતુ હવે જે પ્રકારે અશોકભાઈ માળીએ જણાવ્યું છે કે તેઓ ડ્રો તો કર્યો છે પરંતુ દાન ગૌશાળાઓને આપ્યું છે, એમની રકમ પણ ગૌશાળાઓને આપી છે અને દાવો છે કે એક પણ માણસ એમ કહે કે અશોકભાઈ માળીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો તે ગુનેગાર બનવા તૈયાર છે.